ઓમ ગણેશ હર હર મહાદેવ એટલે કે સોમવારે એક મુઠ્ઠી આપણે જે વ્રત કરીએ છીએ, એક મુઠ્ઠી ભરીને એક અન્ન આપણે શિવજીને અર્પણ કરીએ છીએ, એનું જ દાન પણ જો આપણે દિવસ કરીએ તો શિવ કૃપા પ્રાપ્ત થાય, નવગ્રહોની કૃપા પ્રાપ્ત થાય, વિશેષ રૂપથી કહીએ તો બીમારીઓમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળે. હવે એ દાન કોને કરવું, એ દાન કેવી રીતે કરવું અને એ દાન કેટલું કરવું, આજે આપણે સત્સંગ કરીશું. ખૂબ નાનકડો સત્સંગ છે પણ મહિમા બહુ મોટો હોય છે. તો એ જો તમને આજનો સત્સંગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આ જે અન્નનું દાન હું કહી રહ્યો છું એ આ શ્રાવણ મહિનાના અંતિમ એટલે કે ચોથા સોમવારે, અને એ અન્નનું દાન છે જવનું દાન છે એટલે કે જવ. અને એ જવનું દાન તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે કરો. તમે એક મુઠ્ઠી કરો, 100 ગ્રામ કરો, 200 ગ્રામ કરો, 500 ગ્રામ કરો, કિલો કરો, 10 કિલો કરો, એ તમારી ઉપર છે. પણ આ દિવસે જો આપણે આ જવનું દાન કરીએ તો અમોઘ શિવકૃપા, વિશેષ શિવકૃપા પ્રાપ્ત થાય છે. નવગ્રહોના કોઈ દોષ હોય તો એમાં થોડી રાહત મળશે, બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે, અને બીજું કાંઈ મળે કે ના મળે પણ શિવકૃપા 100% તમને પ્રાપ્ત થશે. હવે આ દાન કરવું ક્યાં? તમે તમારા ગોર બાપાને આ દાન કરી શકો છો, બ્રાહ્મણોને, બ્રહ્મદેવતાને દાન કરી શકો છો. જ્યાં આગળ યજ્ઞ નિયમિત થતા હોય, કારણ કે યજ્ઞમાં વિશેષ રૂપે આ જવનો પ્રયોગ થતો હોય તો તમે યજ્ઞશાળામાં કે જ્યાં યજ્ઞ થતા હોય એમને દાન કરી શકો છો. અથવા તો તમે જે જગ્યાએ જવની જરૂર હોય વિશેષ રૂપે ત્યાં આગળ પણ તમે દાન કરી શકો છો. આ રીતે દાન કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને મહાપુણ્યની તમને પ્રાપ્તિ થશે. અને એ આ વખતે 18 ઓગસ્ટ સોમવારે બપોરે લગભગ 12:30 વાગ્યા પહેલા આ દાન કરી દેવું. ઓમ ગણેશ હર હર મહાદેવ.